નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય કેકારો, તેનો પાઠ 3 સવારે સળવળ. આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી 15નું સોલ્યુશન જોયેલું. આજના વિડીયોમાં આપણે જોઈશું પ્રશ્ન 16 થી 20. તો જોઈએ પ્રશ્ન 16. આપેલા કોષ્ટકમાં તમારા મિત્રો વિશે સરખામણી કરતા વાક્યો લખો. તો ઊંચું નીચું છે, તો બે વ્યક્તિની આપણે વસ્તુ સરખાવી. તો સુરેશ કરતાં સરિતા નીચી છે. હવે જાડો પાતળો, તો કે જય કરતાં અજય જાડો છે, અજય કરતાં જય પાતળો છે. ને આખા જૂથમાં સંજય સૌથી જાડો છે. ત્રીજાનું વાક્ય છે, મારા દફતરનું વજન માથાના વજન કરતાં વધુ છે. આખા જૂથમાં તો કે સંજનાના દફતરનું વજન સૌથી વધારે છે. 4 સારા ખરાબ અક્ષર, તો કે ભાવેશના અક્ષર સુરેશ કરતાં ખરાબ છે. આખા જૂથમાં તો કે ભરતના અક્ષર સૌથી ખરાબ છે. 5 સિંહ કરતાં હરણ વધુ ઝડપે દોડે છે. આખા જૂથમાં તો કે ચિત્તો સૌથી વધારે ઝડપે દોડે છે. 17 તમારી પસંદ કે ના પસંદનું નામ લખો. પહેલું, સૌથી વધુ ગમતું પ્રાણી, તો કે હાથી. 2 સૌથી અણગમતું કામ, સફાઈ કરવી. 3 સૌથી વધુ ડર શાનો લાગે, તો કે અંધારાનો જવાબ આવશે. 4 સૌથી વાલી વ્યક્તિ, તો કે મમ્મી. 5 સૌથી પ્રિય અભિનેતા કે અભિનેત્રી, તો કે અભિનેતા છે અમિતાભ બચ્ચન અને અભિનેત્રી છે હેમા માલિની. 6 સૌથી સરસ આવડતું કામ, તો કે ચિત્ર દોરવાનું. 7 સૌથી વધુ ગમતું ફૂલ, પારિજાત. 8 ના પસંદ શાકભાજી, તો કે રીંગણ. પ્રશ્ન 18 આપેલા ઉદાહરણ મુજબ સાચા વાક્ય સામે ખરું અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો. જો ઉદાહરણમાં પણ આપણે કરવાના છે, તો પહેલાં બીજામાં ખરું કરીશું, ત્રીજામાં આપણે ખોટું કરીશું. હવે નંબર 1માં જોઈએ તો 3 વાક્યોમાં ખોટું આવશે. બીજું તો પહેલું ખરું, બીજા એના પછીના 3 વાક્ય છે તે ખોટા છે. 3 તો પહેલું વાક્ય છે તે ખરું આવશે, બીજું ખોટું, ત્રીજું ચોથું છે તે ખરું આવશે. 19 આપેલી સૂચના કઈ કઈ રીતે થાય તે લખો. તો પહેલામાં આવશે ઝડપથી લખો, મોટેથી વાંચો અને ધીમેથી બોલો. બીજું, ચાવી ચાવીને જમાય, ઓછું બોલાય અને સંભાળીને ચલાય. નંબર 3 તો પહેલાં શાંતિથી જજો, સાચવીને જજો, સંભાળીને જજો. 4 તો પહેલાંમાં આડું અવળું ચાલુ, પછી આવશે કૂદતા કૂદતા ચાલુ, એના પછી ગાતા ગાતા ચાલુ, અને ત્યારબાદ આવશે સીધું જ સટ ચાલુ. 5 તો કે ઊંચા અવાજે ગાય, બીજું ધીમેથી ગાય, એના પછી મોટેથી ગાય. 6 ફટાફટ બોલું, સ્પષ્ટ બોલું કે વ્યવસ્થિત બોલું. 7 મરક મરક હસે, ખડખડાટ હસે અને મોટેથી હસે. પ્રશ્ન 20 આપેલા ઉદાહરણ મુજબ દરેક શબ્દ સામે 2 ક્રિયા લખો. ધ્યાનથી, તો કે વંચાય અને સંભળાય. ઝડપથી કઈ ક્રિયા થાય, તો કે ચલાય અને લખાય. ઓછું, તો એનાથી ઓછા ક્રિયા થતી હોય, તો કે બોલાય અને ખવાય. શાંતિથી, તો કે રમાય અને સુવાય. ધીમેથી, તો કે ચલાય અને હિંચકા ખવાય. વધારે, તો કે ભણાય અને કસરત કરાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.